ભાદરવો મહિનો શરૂ થઈ ગયો છે અને આજે રામાપીરની બીજ છે, એટલે કે ભાદરવા સુદ બીજ, જે દિવસે રામાપીરની બીજ ગણવામાં આવે છે. ત્યારે સુરતમાં આવેલું જહાંગીરપુરા સ્થિત રામમઢી આશ્રમ કે જ્યાં રામાપીરનું મંદિર આવેલું છે, ત્યાં દર બીજ પર ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અને ભક્તોની અહીં ખૂબ હજારોની સંખ્યામાં લાંબી લાંબી કતારો જોવા મળે. સુરતના જહાંગીરપુરા સ્થિત લાલ બાપુનો રામમઢી આશ્રમ આવેલું છે, જ્યાં રામદેવ પીરના નોરતાની શરૂઆત થઈ ગઈ છે. તો ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે. તો રામદેવ પીર એટલે તો દુખિયાના બેલી, રામદેવ પીર એટલે તો 12 બીજના ધણી. રામદેવ પીરના ભક્તો તેમને રામાપીર તરીકે પણ સંબોધે છે. તો સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે અને સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવ પીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધારે છે. ત્યારે આજે નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવ પીરનો જન્મદિવસ મનાય છે. ત્યારે આજે રામમઢી આશ્રમ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો રામદેવ પીરના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. જય રામદેવજી મહારાજ, જય ગુરુ મહારાજ. સદગુરુ સંત શ્રી લાલ બાપાની રામમઢી એકમથી નોમ સુધી બાબા રામદેવજીના નોરતા ઉત્સવ બાબા રામદેવજી મહારાજ રાજસ્થાનની ભૂમિમાં થઈ ગયા છે. એનું અહીં રામમઢીમાં મંદિર આવ્યું છે અને આ મંદિર લગભગ 45 વર્ષ જૂની સંસ્થા છે. સદગુરુ સંત શ્રી લાલ બાપાએ સ્થાપના કરી હતી. હાલમાં પૂજ્ય સંત શ્રી મુરદાસ બાપુ જે લાલ બાપાના શિષ્ય છે એ સંચાલન કરે છે ને અહીંના મન છે સેવા પૂજા કરે છે. અહીં એકમથી નોમ સુધી બાબા રામદેવજી મહારાજના નેજા ઉત્સવ ચાલે છે, નોરતા ચાલે છે. જેવી રીતે માતાજીના ગરબા એકમથી નોમ સુધી હોય એમ રામદેવજી મહારાજના અનુષ્ઠાન, સાધના અને એના સેવકો માટે એકમથી નોમ સુધીનું આ એક આરાધ્ય દેવનું એક નોરતા ઉત્સવ છે. એમાં પોતપોતાની શરીરે કોઈને સફેદ ડાઘ હોય, કોઈને સંતાન ન થતા હોય, આદિ વ્યાધિ ઉપાધિ ગમે એવા કષ્ટ હોય એનું ક્ષણભરમાં બાબા રામદેવજી મહારાજ નિકાલ કરે છે ને બધાની મનોકામના પૂરી કરે છે. સવારે 5 વાગ્યાથી એકધારી ભીડ ચાલુ રહે છે. પોતપોતાના વરાછા છે, કતારગામ છે, કામરે છે, જ્યાંથી રહેતા હોય જે શ્રદ્ધા હોય એ રીતે પગપાળા લઈ નેજા ચડાવે છે ને અન્નક્ષેત્ર ચાલે છે. એટલે લગભગ બીજ ઉત્સવ હોય એટલે બધા અનુષ્ઠાન ફરાર કરતા હોય, પણ બાપાની ડેગ પ્રસાદ અને લઈને અવશ્ય અહીંથી જાય છે. જ્યોતિ સ્વરૂપ પાઠ ઉત્સવના દર્શન પણ છે ને લગભગ આપણા હિન્દુ સંસ્કૃતિના તમામ દેવી દેવતાની સ્થાપના અહીં રામમઢીમાં જ થઈ ગઈ છે ને આ 45 વર્ષ જૂની સ્થાપના છે ને છેલ્લા 12 વર્ષથી અખંડ રામધૂન પણ ચાલુ છે. ગૌ સેવા પણ થાય છે, અશ્વની એટલે ઘોડાઓની પણ સેવા થાય છે. મનુષ્ય માત્ર સર્વને કોઈ પણ 18 આલમ કોઈ નાત જાત વગર એ બધાની સેવા કરવામાં આવે છે.